દોસ્તો, વિડીયોને અંત સુધી જરૂર જોજો. હકીકત જાણીને તમારા પણ રૂવાડા ઊભા થઈ જશે. મિત્રો, ઘટનાની શરૂઆત થાય છે માલિનીથી. માલિનીનો પતિ સંજય તેને ખૂબ જ મારતો હતો. માલિનીની સાસુ તેના છોકરાને તેની વિરુદ્ધ ભડકાવતી હતી. માલિનીની સાસુનું નામ લીલા હતું. લીલા તેના છોકરાને કહેતી, તારી પત્ની જન્મથી જ વાંજણી છે, આ ક્યારેય માં નહીં બની શકે. દીકરા, તું આને છોડી દે અને બીજી કોઈ સ્ત્રી સાથે લગ્ન કરી લે. લીલાની આ વાતને લઈને સંજય હંમેશા માલિની સાથે ઝઘડો કરતો અને આજે તો હદ જ વટાવી દીધી. સંજયે લીલાને ખૂબ જ મારી અને કહ્યું કે જો તું માં નહીં બની શકે તો હું તને છોડી અને બીજા લગ્ન કરી લઈશ. ત્યારે બાજુમાં બેઠેલો સંજયનો ભાઈ એટલે કે માલિનીનો જેઠ બાજુમાં હતો અને તે ભાઈની આ બધી હકીકતને હરકતો જોઈ શક્યો નહીં અને સંજયને ખરી ખોટી સંભળાવવા લાગ્યો. ત્યારે માલિનીની સાસુ માલિનીના જેઠને ખીજવવા લાગ્યા અને કહ્યું કે તું તારું કામ કર, શા માટે વચ્ચે પડે છે? તારે પોતાની પત્ની છે નહીં અને નાના ભાઈની પત્નીની તરફદારી શું કામ કરે છે? માલિનીનો જેઠ ઉંમરમાં માલિનીથી વધારે મોટો નહોતો, પરંતુ તે માલિનીની ખૂબ જ ઇજ્જત કરતો હતો. માલિની પોતાના જેઠની આંખોમાં પ્રેમ પોતાના માટે જોતી હતી, જે પ્રેમ સંજયની આંખોમાં ક્યારેય દેખાયો નહોતો. જ્યારે માલિનીના લગ્ન સંજય સાથે થયા ત્યારે સંજય પણ માલિનીને ખૂબ જ પ્રેમ કરતો હતો, પણ બાળક ન થવાને કારણે સંજયનો પ્રેમ ધીમે ધીમે ઓછો થઈ ગયો. માલિનીએ પોતાના પતિ અને સાસુના ખૂબ જ મેણા સાંભળ્યા હતા અને હોસ્પિટલમાં જઈ ચેકઅપ પણ કરાવ્યું હતું, પણ ખરાબી તેનામાં નહીં પરંતુ સંજયમાં હતી. પરંતુ સંજય આ માનવા તૈયાર નહોતો. દિવસે ને દિવસે સંજય અને સંજયની માં લીલા માલિનીને વધારે ને વધારે હેરાન કરવા લાગ્યા. છેવટે કંટાળી અને માલિનીએ કોઈ ખોટું પગલું ભરવાનો નિર્ણય કરી લીધો અને તે રાતે તે પોતાના જેઠના રૂમમાં જતી રહી. તેનો જેઠ તેને ખૂબ જ ઇજ્જત કરતો હતો અને આ વાત માલિની જાણતી હતી. માલિનીને ખબર હતી કે મારા જેઠ મારા પતિ જેવા નથી, એટલે તેણે આટલું મોટું પગલું ભર્યું. વિચાર્યું પણ નહીં. માલિની શું કરી શકતી હતી? તેની પાસે કોઈ રસ્તો પણ નહોતો. બધા જ લોકો સંજયની જગ્યાએ માલિની ઉપર આરોપ લગાવતા હતા અને તેને વાંજણી કહી અને બોલાવતા હતા. માલિનીને આ પગલું એટલા માટે ભરવાનો વિચાર કર્યો હતો કે સંજયે કહ્યું હતું કે જો તે માં નહીં બની શકે તો સંજય બીજા લગ્ન કરી લેશે. ત્યારે માલિની પોતાના જેઠના રૂમમાં ગઈ અને માલિની પોતાના જેઠની સામે જઈ અને શરમ મર્યાદા મૂકી પોતાના જેઠને પગે પડી અને રડતા રડતા કહ્યું, જેઠજી, મારે એક બાળક જોઈએ છે અને તમે કાંઈ પણ કરો મને એક બાળક આપી દો, નહીં તો મારો સંસાર બરબાદ થઈ જશે અને હવે હું વધારે માર ખાઈ શકું તેવી હાલતમાં નથી. તમારો નાનો ભાઈ મને રોજ ખૂબ મારે છે અને તે જાહેરમાં બધાની વચ્ચે પણ મારતા અચકાતો નથી અને તેની માં તેના બીજા લગ્ન કરાવવા માટે પણ તૈયાર થઈ ગયા છે. હવે હું આ દુઃખ વધારે સહન કરી શકું તેમ નથી અને હવે તમે જ મારી મદદ કરી શકો તેમ છો અને જો તમે મદદ નહીં કરો તો મારી પાસે આત્મહત્યા કરવા સિવાય બીજો કોઈ રસ્તો નથી. માલિનીના જેઠ ચેતને કહ્યું કે હું તમારી શું મદદ કરી શકું? આમાં માલિનીએ કહ્યું, તમે કાંઈ પણ કરો મને કોઈ વાંધો નથી, પણ મને એક બાળક આપી દો. ચેતને કહ્યું કે તમે બાળક જોઈએ તો તું તારા પતિને વાત કર, હું શું કરી શકું? આમાં માલિનીએ કહ્યું, હું તમને સાચું કહું તો મેં એક ડૉક્ટરને બતાવ્યું અને ડૉક્ટરે કહ્યું કે માલિની, તારામાં કોઈ વાંધો નથી, વાંધો તારા પતિ સંજયની અંદર છે. પરંતુ સંજય આ વાત માનવા તૈયાર નથી. હવે હું શું કરું? તો ચેતને કહ્યું, બસ આટલી જ વાત છે, હું કાલે સંજય સાથે વાત કરીશ અને બધું સારું થઈ જશે. આટલું કહી ચેતન માલિનીને સંજયના રૂમમાં મોકલી દીધી. બીજે દિવસે ચેતન સંજયને મળ્યો અને બહુ સામાન્ય રીતે વાત કરતા કહ્યું કે
તે તારી પત્નીનો ઈલાજ કરાવ્યો છે. તે વાંઝણી નથી. તેના રિપોર્ટ મેં જોયા છે. તે માં બનવાને લાયક પણ છે. તું તારો ઈલાજ કરાવ. આટલી વાત સાંભળતા સંજય ચેતન પર વરસવા લાગ્યો અને કહ્યું, અમારી પર્સનલ વાતો વચ્ચે બોલવાની તમને કોઈ હક નથી. તમે સલાહ આપવાની કોઈ જરૂર નથી. હું બિલકુલ સારો છું અને હું નામર્દ નથી. અને જો કાંઈ કમી હોય તો મારી પત્નીમાં જ છે. અને જો આ વખતે તેને બાળક ન આપી શકે તો હું તેને એટલી મારીશ કે તેણે વિચાર્યું પણ નહીં હોય. અને તેને ધક્કા મારી અને ઘરની બહાર કાઢીશ. આટલું કહી સંજય ત્યાંથી જતો રહ્યો. પોતાના નાના ભાઈની વાત સાંભળી ચેતનનો મગજ ખરાબ થઈ ગયો અને તે માલિનીની ચિંતા કરવા લાગ્યો અને વિચારવા લાગ્યો કે હવે તે માલિનીના પતિને કઈ રીતે સમજાવી શકે. રાત પડી ગઈ અને હજી ચેતન કંઈ સમજી શક્યો નહોતો. તે ચૂપચાપ પોતાના રૂમમાં જઈ અને બેડ પર ગયો. રાત્રે જ્યારે માલિની અને સંજય સૂઈ ગયા ત્યારે માલિની ધીમે ધીમે ઊભી થઈ અને પોતાના જેઠ ચેતનના રૂમ પાસે આવી. દરવાજો ખખડાવ્યો. અંદરથી અવાજ આવ્યો, કોણ? માલિનીએ કહ્યું કે હું આવું છું. પ્લીઝ તમે દરવાજો ખોલી દો. પરંતુ ચેતને દરવાજો ખોલ્યો નહીં અને કહ્યું કે તમે અહીંયા શું કરો છો? અડધી રાત થઈ ગઈ છે. જલ્દીથી તમારા રૂમમાં પાછા જતા રહો. સંજય તમને અહીંયા જોઈ જશે તો ઘરમાં મહાભારત થશે અને હું નથી ઈચ્છતો કે તારી બદનામી થાય. અને એમ પણ હું રોજ તમારા તમાશા જોઈને થાકી ગયો છું. આટલી વાત સાંભળતા જ માલિની દરવાજો બહાર ઊભા રહી અને જોરથી રડવા લાગી અને કહેવા લાગી કે એકવાર તમે દરવાજો ખોલો. ચેતનથી તેનું રડવાનું સહન ના થયું અને તેને રડતી બંધ કરાવવા માટે દરવાજો ખોલી દીધો. માલિની તરત જ કાંઈ પણ બોલ્યા વગર રૂમમાં દાખલ થઈ ગઈ અને અંદરથી રૂમ બંધ કરી દીધો અને કહ્યું, ગઈકાલે મેં તમારી સામે ઇજ્જત તમારા પગમાં મૂકી દીધી હતી અને હવે તમે જ મારી ઇજ્જત બચાવી શકો તેમ છો. મને બાળક જોઈએ છે અને તમે મારા પતિને વાત કરી હતી અને તેણે તમારી સાથે પણ ગેરવર્તન કર્યું. તેની સાથે વાત કરીને તમે અને મને કોઈ પ્રકારનો ફાયદો થયો નથી અને હવે તમે જ મને કહો કે આપણે શું કરવું જોઈએ. ત્યારે ચેતને પૂછ્યું કે હું આમાં તારી કોઈ મદદ કરી શકું નહીં. તમારે બાળક નથી તેની ચિંતા તમારે કરવી જોઈએ. હું તેમાં કાંઈ કરી શકું તેમ નથી. અને જો તમારે બાળક જોઈતું હોય તો તમે કોઈ અનાથ આશ્રમમાંથી બાળક લઈ અને ખોળે બેસાડી શકો છો. ત્યારે માલિનીએ કહ્યું કે હું બા બનવાને લાયક છું તો હું બીજા કોઈનું બાળક કેમ ખોળે બેસાડું? હું આ ઘરને છોડી અને જવા માંગતી નથી. ચેતને કહ્યું કે પણ હું શું કરું? માલિનીએ કહ્યું કે તમે એ કરો જે પુરુષ સ્ત્રી સાથે કરે છે. ચેતને કહ્યું, શું મતલબ છે તારી વાતનો? માલિનીએ કહ્યું, હા, મારો કહેવાનો મતલબ તમે સમજી ગયા છો. બસ હવે તમે જ મારી બધી મદદ કરી શકો છો. આ રહસ્ય તમારે અને મારે હંમેશા હૃદયમાં છુપાવીને રાખવાનું છે. તમે મારા પર એક અહેસાન કરી દો. ચેતને તરત જ ના પાડી દીધી અને કહ્યું, માલિની, આ બધું ઠીક નથી થઈ રહ્યું. આ ખોટું થઈ રહ્યું છે. હું આવું નહીં કરી શકું. ત્યારે માલિનીએ કહ્યું કે કાંઈ વાંધો નહીં. હું તમને કોઈ પણ જાતનો ફોર્સ કે દબાવ નહીં કરું. જ્યારે તમારો ભાઈ મને મારશે અથવા છોડી દેશે ત્યારે તમે ઊભા જોતા રહેજો અને જ્યારે હું મરતી હોઈશ ત્યારે મને બચાવવાનો પ્રયાસ કરતા નહીં. આટલું કહી માલિની ચેતનના રૂમમાંથી બહાર નીકળવા જઈ રહી હતી. ત્યારે અચાનક ચેતન માલિનીનો હાથ પકડીને પાછી ખેંચી અને માલિનીએ પણ પોતાની જાત ચેતનને સોંપી દીધી. માલિનીએ લાગતું હતું કે આ એક સહેલો રસ્તો છે તેની પાસે જેનાથી તે સંસાર બચાવી શકે તેમ છે. હવે માલિની તેના જેઠ સાથે પણ સંબંધ બનાવી લીધા હતા જે તેના પતિ સાથે હતા. માલિનીએ આ સંબંધ બાળક માટે રાખ્યો હતો, પરંતુ હવે માલિની ચેતનને ગમવા લાગ્યા હતા અને તેનું મન ભટકવા લાગ્યું હતું. હવે તે રોજ રાતે ચેતનના રૂમમાં જતી હતી અને થોડા દિવસ પછી માલિનીએ સંજયને સારા સમાચાર આપતા કહ્યું
કે તે મા બનવાની છે. આ સમાચાર સાંભળીને સંજયની ખુશીનો કોઈ માપ ન રહ્યો. તે પહેલા જેટલો માલિનીને પ્રેમ કરતો હતો તેનાથી વધીને ફરી કરવા લાગ્યો. માલિનીને પણ પોતાના પરિવારમાં આટલી ખુશી જોઈ પોતે ખુશ રહેવા લાગી. સંજયે ફરીથી માલિનીના નખરા ઉઠાવવાનું શરૂ કરી દીધું. માલિનીની સાસુ લીલા પણ હવે માલિનીને ખૂબ જ પ્રેમથી સાચવવા લાગી. પણ માલિની હવે ચેતનને પણ પ્રેમ કરવા લાગી હતી. એટલે તે ત્રાસી નજરે પોતાના પતિને બદલે ચેતનને જોયા કરતી હતી. અને ચેતન પણ તે ચોરી છુપી રીતે જોતો કરતો હતો. ચેતન પણ માલિનીને પ્રેમ કરવા લાગ્યો હતો. આ વાત સંજયને ખબર ન હતી. થોડા મહિના પછી માલિનીના ઘરે એક સુંદર છોકરાનો જન્મ થયો. સંજયે આ ખુશીમાં આખા ગામમાં પેંડા વેચ્યા. પરંતુ તેને ખબર નહોતી કે આ બાળક તેનું નહીં, તેના ભાઈ ચેતનનું હતું. પણ માલિની અને ચેતને નક્કી કર્યું હતું કે આ રહસ્ય હંમેશા એક રહસ્ય જ રહેવા દેવું જોઈએ. આના વિશે ક્યારેય તેણે કોઈને ખુલાસો કરશે નહીં. સંજય હવે માલિનીથી ખૂબ જ ઇજ્જત કરતો હતો. પણ સંજયને ખબર ન હતી કે માલિની તેની પીઠ પાછળ શું કરી રહી છે. પરંતુ માલિનીએ આ રસ્તે જવા માટે સંજય અને તેની માએ મજબૂર કરી હતી. પરંતુ માલિનીની ભૂલ હતી. એ આ ભૂલને વારંવાર ભૂલ કરી રહી હતી. મિત્રો, વાર્તા કેવી લાગી કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરીને જરૂર જણાવજો. ફરી મળશું આવતીકાલે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. વિડીયો પૂરો જોવા બદલ આપ સૌ મિત્રોનો દિલથી ખૂબ ખૂબ ધન્યવાદ.